ધાનપુર ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા વીસી મંડળના પ્રમુખ ભાદરભાઈ મોહનિયાની આગેવાની હેઠળ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું। આજરોજ ધાનપુર તાલુકામાં ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટર મંડળના પ્રમુખ ભાદરભાઈ મથુરભાઈ મોહનિયાની આગેવાની હેઠળ ધાનપુર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આક્રોશ સાથે જણાવ્યું કે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટરોને લઘુત્તમ વેતન આપો અને અન્ય મળતા લાભો તેમજ પાછલા 2 વર્ષથી બાકી કમિશન આપવામાં આવતું નથી। ગ્રામ પંચાયતો પર કમ્પ્યુટર ઓપરેટરને ઘણા બધા કામો કરાવવામાં આવે છે, જેમાં કેવાયસી, આવકના દાખલા, ઓનલાઈન ઘરવેરાની પહોંચો, ઘણી બધી કામગીરી કરનાર ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટરને નજીવા પગારમાં કરવામાં આવતી મોટી કામગીરીમાં કુટુંબનું ભરણ પોષણ નહીં થતા આજરોજ ધાનપુર તાલુકાની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટરે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તારીખ 1/8/2025થી તમામ કામગીરી છોડી કમ્પ્યુટર ઓપરેટરો હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। રિપોર્ટર રમેશ દામા સાથે હાર્દિક પસાયા, ધાનપુર। આજે ગુજરાત રાજ્ય વીસી મંડળના આદેશ અનુસાર તારીખ 1/8/2025થી વીસી હડતાલ પર ઉતરવા બાબતનું ખાસ આવેદન પીડી સાહેબશ્રીને આપવા માટે આજે ભેગા થયા છે। ત્યારે અમારે છેલ્લા 15 વર્ષથી વીસીની માંગણી એ છે કે કમિશન પ્રથા નાબૂદ થાય અને વીસીને લઘુત્તમ વેતન ચાલુ કરે। તે બાબતના ગુજરાત સરકારની અંદર 2 થી 3 વાર આવેદનપત્ર આપવામાં આવેલ હતા। આજ દિન સુધી હજુ કોઈ એનો નિરાકરણ નથી। એ બાબતે આજે વીસી મંડળ દ્વારા ફરી એની હડતાલ કરવા માટે આજે ફરી આવેદનપત્ર આપવામાં આવે છે। તમારે ધાનપુર તાલુકામાં કેટલી અંદાજે વીસીની સંખ્યા? અમારે ધાનપુર તાલુકાની અંદર અંદાજે 69 તાલુકા ગ્રામ પંચાયતો છે। ક્યારથી તમારો પડતર પ્રશ્ન ક્યારથી છે? 2007 અમારે શું માંગણી કરવા માંગો છો તમે આજે હડતાલ કરીને? મારે માંગણીનું ખાસ એ કારણ છે કે લઘુત્તમ વેતન ચાલુ થાય અને કમિશન પ્રથા નાબૂદ થાય એ માટેની માંગ છે। તમારે વીસી દ્વારા કઈ કઈ કામગીરી કરવામાં આવે છે? અમારે વીસી દ્વારા તો ઘણી બધી એવી ડિજિટલ સેવાની અંદર રેશન કાર્ડ હોય, વિધવા સહાય હોય, વૃદ્ધ પેન્શન હોય, ફાર્મર રજિસ્ટર હોય, કેવાયસીની હોય, એવી અનેક યોજનાઓનો અમે સેવાળાના માણસ સુધી પહોંચાડીએ છીએ લાભ। તાલુકા લેવલે વીસીમાં તમારો કયો હોદ્દો છે? તાલુકા લેવલે અમારે વીસીનો હાલમાં તાલુકા વીસી મંડળના પ્રમુખ તરીકે હું છું। શુભ નામ? મોહનિયા ભાદરભાઈ મથુરભાઈ।